નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની મોટા વાહનોમાં ચોરી છુપીથી સંતાડી હેરાફેરી કરતી ટ્રક ગાડીમાંથી દારૂ વગેરે મળી કિંમત કુલ ₹46,50,450નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ઘટનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠાનાઓને રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં થઈ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમોની પ્રવૃત્તિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SG રાઠોડ LCB-નાઓના સતત માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા LCB સ્ટાફના શ્રી LP રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર અમરતભાઈ તથા વિક્રમસિંહ, પ્રવીણસિંહ, ગિરીશભાઈ વગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ. ઉપરોક્ત ટીમના માણસો આજરોજ 27/7/2024ના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સલાલ નજીક આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક નંબર RJ14GJ 6843નો ચાલક રાજસ્થાનથી પોતાના કબજાની ટ્રકમાં વોશિંગ મશીનની આગળમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ છે. જે ટ્રક હાલમાં કાટવાડ પાટિયા નજીક આવેલ આગમન હોટલ આગળ રોડની સાઈડમાં ઊભેલ છે. જે બાતમી હકીકતના આધારે આગમન હોટલ આગળ આવતા રોડની સાઈડમાં બાતમી હકીકત વાળી ટાટા કંપનીની 1665 ટ્રક નંબર RJ14GN 6843 ઊભેલ હોય. કેબિનેટમાં જોતા ટ્રકનો ચાલક હાજર ન હોય, જેથી ટ્રક ચાલકની હોટલ ઉપર તેમજ આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ નહીં. તેમજ ટ્રકમાં ચેક કરતા વોશિંગ મશીનના ખોખાઓની વચ્ચેના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલ. જે દારૂની પેટીઓ નંગ 400 તથા છૂટી બોટલ નંગ 11 મળી કુલ બોટલ નંગ 7691, કિંમત ₹31,07,850 તથા વોશિંગ મશીનના બોક્સ નંબર 120, કિંમત ₹5,37,600 તથા ટ્રક નંબર RJ14GJ 6843ના RTOએ લાગતા કાગળો તથા બિલની ફાઇલ તથા મોબાઈલ નંગ 1, કિંમત ₹5,000 તથા ટ્રક નંબર RJ14GN 6843, કિંમત ₹10 લાખ મળી કિંમત કુલ ₹46,50,450નો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે કરી ટ્રકના ચાલક વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન સિપાટ ગુનેગાર નંબર પ્રોહિબિશન એક્ટ ક 65 AE મુજબનો પ્રોહિબિશન ઘટનાપાત્ર કેસ કરવામાં આવ્યો. રિપોર્ટર ઝાકીર હુસૈન મેમણ દ્વારા.